જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં 27 લોકોના મોત નીપજ્યા હોય જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઉનાળુ વેકેશન શરૂ થયું છે અને લોકો પરિવાર સાથે ફરવાના પ્લાન બનાવી રહ્યા છે। ત્યારે જમ્મુ કાશ્મીર ફરવા માટે હાલ પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યું હતું। જોકે જમ્મુ કાશ્મીરને ફરી જાણે આતંકીઓની નજર લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગત મંગળવારે આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરી 27ની ઘાતકી હત્યા કરી નાખી હતી, જેને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આશીષ સૂર્યવંશી તથા સોમનાથ મરાઠી સહિતનાઓ જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સોમનાથ મરાઠે આજે અમારા ઉધના વિસ્તારની અંદર सांस्कृतिक रक्षा समिति द्वारा काशीनगर 4 रस्ता स्वामी विवेकानंद चौक थी वेलकम कन्या सुरक्षा सर्कल सुधी जे एक मौन रेलीનું आयोजन कराયું છે। એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે। ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે, અનેક લોકો એમાં જખમી પણ છે। ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં ખૂબ મોટો આક્રોશ છે। સરકાર જે એમની પહેલ કરી રહી છે, રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન। નમસ્કાર, હું આશીષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। આજ રોજ ઉધના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે। આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ। જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે, પણ આપણે આ વખતે સામી છાતીએ જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે। આજે રેલી કઈ જગ્યાએ નીકળી હતી? આ રેલી આપણે રામનગર સ્વામી વિવેકાનંદ ચોકથી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ 5 સેન્ટર સુધી રેલી થઈ હતી। કેટલા લોકો જોડાયા હતા? શું મેસેજ આપો? આ રેલીમાં 500થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આ જે આતંકવાદીઓ દ્વારા નામ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, ખૂબ જ નિંદનીય છે। હું સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ।